प्रार्थना करिए। આપણા તારાના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હુજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, શરૂઆતની પ્રાર્થનામાં નમીએ. અમારા ત્રિએક અને જીવંત કૃપાળુ ઈશ્વર, તમારી દયા, ભલાઈ અને કૃપાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે એકલા ઈશ્વર છો. તમે અમારી ચિંતા કરો છો, અમારા આત્મા અને દૈહિક રીતે બંને રીતે પ્રભુ અમને સંભાળી રાખો છો. અને પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સ્વીકારો છો. અને પ્રભુ અમે તમારી આગળ નમીએ, તમે ઈચ્છો છો એ બધાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. રવિવારની આ ભજન સેવાની માટે પવિત્ર વારે તમારી આગળ પ્રભુ નમવાનું, તમારા પવિત્ર વારના આશીર્વાદો પામવાનું અને તમારી વાતો શીખવાનું આ સુંદર સમય અમને આપ્યો. અમૂલ્ય લાવો આપ્યો છે માટે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજની ભજન સેવાને તમે આશીર્વાદ કરો. ભજન સેવામાં જોડાયેલ અને જોડાનાર તમામ વાલાઓને આશીર્વાદ કરો. અને પ્રાર્થના કરીએ છીએ અમે ગીતો દ્વારા, વચનો દ્વારા, અમારા અર્પણો દ્વારા અને પ્રભુ આ સંગત દ્વારા અમે પ્રભુ તમારામાં આશીર્વાદ થઈએ, આનંદિત થઈએ, તમારો મહિમા કરીએ એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આ બધું તમને મહિમા આપનારું બને એવી અમે અરજ કરીએ છીએ. આ પ્રભુ આજનું વચન લાવનાર તમારા શિવગ્રીવના આશીષ સાહેબને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. હું જે વડપાત્ર પણ તમારા હાથમાં સોંપું છું. પ્રભુ આખી ભજન સેવાનું સંચાલનમાં તમારી કૃપા મને આપજો. આ પ્રભુ બધા સમય તમારા હાથમાં સોંપાઈએ છે. અને પ્રભુ જ્યાં કંઈ પણ અમે છીએ ત્યાં પ્રભુ તમે અમને શુદ્ધ વાતાવરણ આપો. હરેક પ્રકારની પ્રભુ અડચણોથી પ્રભુને બચાવથી કહીને અમે તમારી તરફ અમારું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આખી ભજન સેવામાં તમારી આગળ બેસી શકીએ. એને માટે કૃપા કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગી છે, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાં ગીત નંબર 292 મુજ પર દર્શાવ્યો પ્રેમ એ ગીત આપણે ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. ગીત નંબર 292 મુજ પર દર્શાવ્યો પ્રેમ. प्रेम जगीश्वरी अनी
આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીએ. ભજન સંગ્રહની પાછળ વારાફરતીના વાંચન પાઠ આપવામાં આવ્યા છે. એની અંદર પાઠ નંબર 25 એમાં આપણે જોડાઈએ. મસીહનું રાજ વારાફરતીના વાંચન પાઠ પ્રમાણે આપણે જોડાઈએ અને આપણે એમાં આગળ વધીએ. હે ઈશ્વર, ઇન્સાફ કરવાનો તારો અધિકાર તું રાજાને આપ અને રાજાના પુત્રને તારું ન્યાયપણું દે. તે ન્યાયપણાથી તારા લોકોનો ન્યાય અને ઇન્સાફથી તારા દિનોનો ઇન્સાફ કરશે. પર્વતો તથા ડુંગરો ન્યાયપણે લોકોને શાંતિ આપશે. તે લોકોમાંના દિનોનો ન્યાય કરશે. તે દરિદ્રોના દીકરાઓને તારશે અને જુલમગારને ચૂંદી નાખશે. સૂરજ તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દર પેઢી તારી બીક રાખશે. જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે. ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. અરણ્યવાસીઓ તેની આગળ નમશે અને તેના શત્રુઓ ધૂળ ચાટશે. તાર્શીશના તથા દરિયા કિનારાના રાજાઓ ખંડણી આપશે. સેબા તથા સેબાના રાજાઓ નજરાણા કરશે. સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરશે અને સર્વ વિદોષીઓ તેની સેવા કરશે. કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. તેનું નામ સર્વદા રહેશે. સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે. અને તેનાથી લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશ જાતિઓ તેને ધન્યવાદ આપશે. આમીન. આવો આપણે આભાર સ્તુતિ, પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થનામાં નમીએ. આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને ખાસ આ પ્રાર્થનાઓમાં આપણે નમીએ. અમારા પવિત્ર જીવંત ઈશ્વર, આ પવિત્ર વારે તમારા બાળકો તરીકે તમારી હજુરમાં અમને લઈ આવ્યા છો. એને માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન તમે અમારી સંભાળ રાખી છે, અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, અમારા કુટુંબનું રક્ષણ કર્યું છે, અમારા બાળકોના અભ્યાસમાં સહાય કરી છે. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. આ કોરોના વાયરસની મહામારીના સમયોમાં તમે અમને અત્યારે સંભાળ્યા છે. જે કંઈ પરિસ્થિતિ અમારા જીવનમાં આવી એમાં પણ પ્રભુ તમને ઉચકી રાખ્યા છે. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, ચોક્કસ પૃથ્વી પર મનુષ્ય તરીકે છીએ ત્યારે બીમારીઓ પણ આવી હોય, અડચણો પણ આવી હોય, કૌટુંબિક પ્રશ્નો પણ આવ્યા હોય, અથવા નાણાકીય પ્રશ્નો આવ્યા હોય, અથવા ઘણી બધી સામાજિક બાબતોમાં પણ નિરાશા આવી હોય, અથવા કોઈ પણ રીતે અમે હેરાન થયા હોય, પણ એ બધામાં પ્રભુ તમે
વિશ્વાસુ રહ્યા છો, અમારી સાથે રહ્યા છો, અને પવિત્ર આત્મદેવે તમે અમને આગેવાની આપી છે. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. અમને પ્રભુ આત્મિક રીતે અને પ્રભુ દૈહિક રીતે પણ પ્રભુ તમે અમને તૃપ્ત કર્યા, એના માટે પણ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા આત્માની સંભાળ માટે આવી પરિસ્થિતિઓની અંદર જ્યાં અમે એકતા મળી શકતા નથી, એવામાં પણ પ્રભુ જે આશીર્વાદો અને ઉપકરણો અમને આપ્યા છે, એ માધ્યમો દ્વારા ઓનલાઈન રવિવારની ભજન સેવા, બાઇબલ અભ્યાસ, પ્રાર્થના સંગત, સન્ડે સ્કૂલના ક્લાસ, એ બધામાં પણ પ્રભુ તમે એમને જોડેલા રાખ્યા છે. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ. ઉનાળાની ઋતુમાં પ્રભુ અમને સંભાળ્યા, અને પ્રભુ એક નવી ઋતુ ચોમાસામાં પણ પ્રવેશ કરાવ્યો. સારા વરસાદને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. હા પ્રભુ, તમારા સેવકો દ્વારા થયેલી પ્રાર્થના, અમે પણ રોજ અમારા ઘરોમાં કરેલી પ્રાર્થના તમે સાંભળી છે. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તમે અમને પાપમાં, અંધકારમાં અને પ્રભુ શૈતાનના હાથમાં રહેવા દીધા નથી, પણ પ્રભુ અમને છોડાવી લીધા છે, બચાવી લીધા છે. એના માટે મેં આભાર માનીએ છીએ. હા પ્રભુ, આ સમય અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ અને કબૂલાત કરીએ છીએ અમે પાપી છે. અને પ્રભુ અમારા પાપ અપરાધોની ક્ષમા આપો, અમને શુદ્ધ કરો, અમને નવીન બનાવો. અને સાથે પ્રાર્થના કરીએ છીએ શુદ્ધતાનું હૃદય અમારા જીવનમાં ઉત્પન્ન કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પ્રભુ એ લોહીમાં અમને જે શુદ્ધિકરણ મળે છે, અમને જે પાપોની માફી મળે છે, જે પવિત્રતા મળે છે, એ પ્રભુ અમારા જીવનમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં, અમારી મંડળીમાં તમે આવવા દો. એ સાથે પ્રભુ અમે આભાર માનીએ છીએ મારી મેથોડિસ્ટ મંડળીને માટે, મેથોડિસ્ટ નડિયાદને માટે. અને પ્રભુ એક પરિવાર તરીકે અમને જોડ્યા છે, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના સંબંધમાં અમને જોડ્યા છે. એના માટે આભાર માનીએ છીએ. અને અત્યારે પ્રભુ અમે મારી વિનંતીઓ તમારી આગળ લાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે એ બધાને તમારું સાજાપણું બક્ષશો. જે કંઈ પણ શારીરિક નબળાઈઓ છે, જેઓ સારવાર લઈ રહ્યા છે, જેઓ સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે, અને જો સાજાપણા માટે તમારી આગળ અરજો રોજ કરે છે, એ બધાને તમારી આગળ લાવીએ છીએ. તમારું સાજાપણું તેઓને બક્ષશો. અને પ્રભુ જે વિનંતીઓ મારી પાસે આવી છે એમને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સેમ્યુલભાઈ સુવાર્તિકને માટે તમારા સેવકને પ્રભુ તમારું સાજાપણું આપો, તેઓનો વિશ્વાસ તમે વધારો. પ્રાર્થના કરીએ છીએ ક્રિસ્ટોફરભાઈ ઠાકોરને માટે તમારા સેવકને તમારું સાજાપણું બક્ષશો અને તેઓનો વિશ્વાસ તમારા પર વધે, એવી વિનંતી કરીએ છીએ. ભાવિની સંજયભાઈ દરજીને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ તેઓને તમારું સાજાપણું બક્ષશો, તેઓનો વિશ્વાસ વધારો, અને બધા દ્વારા તમારો મહિમા થાય, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, એવા પરિવારોને પણ અમે તમારી આગળ લાવીએ છીએ જેઓના પરિવારોમાં ગત દિવસોમાં મરણ થયા. એવા દુઃખિત પરિવારો જેઓ હજુ પણ એ શોકમાં ડૂબેલા હોય, દુઃખિત હોય, ભંગિત હોય, અથવા એમના પર જે આ વિપત્તિઓ આવી છે, એ બધામાં પ્રભુ તમે એમને હિંમતવાન કરો, અને પ્રભુ તમારા સ્વર્ગીય અનંતકાળ ગ્લાસો તેમને ભરો, એવી અરજ અને પ્રાર્થના કરીએ છીએ. એ સાથે પ્રાર્થના કરીએ છીએ મારી મંડળીના તમામ પરિવારોને માટે. હા પ્રભુ, મંડળીના તમામ પરિવારોને તમે સંભાળી રાખો, તમારા સમર્થ બળવાન હાથમાં રાખો, અને એમની રોજની પ્રાર્થનાઓ માન્ય કરો, અને પ્રભુ તેઓના આયોજનોને આશીર્વાદિત કરો, એ પ્રાર્થના કરીએ છીએ. મંડળીના તમામ અંગોને પણ તમારી આગળ લાવીએ છીએ. સન્ડે સ્કૂલ, એમવાયએફ, મહિલા મંડળ, વાયર, જુનિયર ચર્ચ, આ બધા દ્વારા તમને મહિમા મળે, અને આ દિવસમાં પણ એમના જે પ્રયત્નો છે, આયોજનો છે, એ બધા તમારા મહિમામાં સફળ થાય,
એવી અરજ કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ સાથે સિનિયર સિટીઝનને માટે, સન્ડે સ્કૂલના શિક્ષકોને માટે, કારભારીઓ માટે, આ દિવસોમાં એમની જે મંડળી માટે, મંડળીના લોકોને માટે જે મહેનત છે, એની જે પ્રાર્થનાઓ છે, એ બધાને પણ તમે આશીર્વાદ કરો. પ્રાર્થના કરીએ છીએ પાસ્ટર કમિટીના સભ્યોને માટે અને સાથે અમારા મંડળીના આગામી આયોજનોને માટે. આ બધામાં પ્રભુ તમારો મહિમા થાય અને જે દર્શનો, જે હેતુઓ પ્રભુ સાથે એમને પસંદ કર્યા છે, એમાં પ્રભુ તમે એમને વિશ્વાસપણું અને પ્રભુ નિષ્ઠાવાન હૃદય આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી નડિયાદ ડિસ્ટ્રિક્ટ ગુજરાતની કોન્ફરન્સ, મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા અને સાથે તમામ કોન્ફરન્સની સંસ્થાઓ, મિનિસ્ટ્રીઓ અને મંડળીઓને માટે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. એ બધા દ્વારા પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ થાય અને પ્રભુ તમારો જ મહિમા થાય અને પ્રભુ તમે જે ઈરાદાઓ સાથે સ્થાપેલ છે એ બધા પૂરા થયેલા જોઈ શકાય. પ્રાર્થના કરીએ છીએ અમારા બિશપ સાહેબને માટે, સાથે તમામ ડીસુ સાહેબોને માટે, પાળક સાહેબોને માટે, મિશનરી સાહેબોને માટે, લે આગેવાનોને માટે, લે કુટુંબોને માટે. આ પ્રભુ આ બધાઓને તમારી કૃપાથી ભરો, એમના તાલાંતોનો તમે ઉપયોગ કરો, નવા દર્શનોથી ભરો અને જે જગ્યાએ છે, જે જવાબદારીઓ હેઠળ છે, એમાં પ્રભુ તમે પવિત્ર આત્માદેવ આગેવાની આપો એવી પણ અરજ કરીએ છીએ. અને આ સમયોમાં એમની સામે જે પડકારો અને જે પરિસ્થિતિઓ છે, એમાં પણ આગળ વધવાને માટે તમે વિશેષ સહાય કરો. અમારા ભારત દેશને પણ અમે તમારી આગળ લાવીએ છીએ, દેશની પરિસ્થિતિઓને તમારી આગળ લાવીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંડળ અને સાથે રાજ્યસભા, લોકસભાને માટે. આ પ્રભુ તેઓને પ્રભુ તમે દેશને માટે પસંદ કર્યા છે. તેઓને પણ પવિત્ર આત્માથી દોરણી આપો કે જેથી કરીને દેશના નાગરિકોના હિતમાં અને આ સમયની પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણયો લેવાને માટે, આગેવાની આપવાને માટે તમે એમનો ઉપયોગ કરો અને એમના દ્વારા આખરે તમારી ઈચ્છા પૂરી થાય. અમારા ગુજરાત રાજ્યને માટે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. અમારા નડિયાદ શહેરને માટે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ તમે એની અંદર અમને વસાવ્યા છે. પ્રાર્થના કરીએ છીએ આ દેશ તમારો છે, તમને પસંદ પડે એવી બાબતો આ દેશની અંદર, રાજ્યની અંદર અને અમારા નડિયાદ શહેરની અંદર અમે જોઈ શકીએ એવી અરજ અને પ્રાર્થના અમે કરીએ છીએ. હા પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના બંને પાળક સભ્યોને માટે, પરિવારોને માટે, એમના પર પણ તમારી કૃપા થવા દો. રેવરેન્ડ આશરાટોર સાહેબની સેવાઓને, એમની જવાબદારીઓને, એમના દર્શનોને તમે આશ્વય કરો. નીલમબેનને માટે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ. એમને પણ આ દિવસોમાં વિશેષ તમે સંભાળી રાખો અને આ દિવસોમાં એની વિશેષ કાળજી લો અને જે આશીર્વાદ આપવા જઈ રહ્યા છો એને માટે પૂર્ણ રીતે તેઓને તૈયાર કરો. દીકરીને પણ તમે આશ્વય કરો એવી પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ મારા કુટુંબને માટે, મારા પરિવારને માટે અને મારી પાળક સેવાની માટે પણ અમે તમારી પાસે ફરજ અને પ્રાર્થના કરું છું પ્રભુ. હા પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ આજની ભજન સેવામાં તમારી હાજરી મારી મધ્ય છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી આસપાસના વાતાવરણને શુદ્ધ કરો. અમને પ્રભુ શુદ્ધતાનું હૃદય આપો, વચન સ્વીકારવાની માટે કૃપા આપો એ પણ અરજ કરીએ છીએ. હા પ્રભુ અમારી આભાર સ્તુતિ, પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થનાઓ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગી છે, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે આ સમયે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં કરંથીઓને પાઉલ પ્રેરિતનો લખેલો બીજો પત્ર, એનો 1લો અધ્યાય અને 12મી કલમથી લઈને 24મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ.
કરંથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર 1 અધ્યાય અને 12મી કલમથી લઈને 24મી કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે આપણને જણાવે છે. કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ અને અમારી પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપે છે કે સાંસારિક જ્ઞાનથી નહીં પણ દેવની કૃપાથી અમે જગતમાં અને વિશેષ કરીને તમારી સાથે પવિત્રતાથી તથા દેવની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા. કેમ કે તમે જે વાંચો છો અને માનો પણ છો તે વિના બીજી કોઈ વાતો અમે અમારા પર લખતા નથી. અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા તેમ અંત સુધી પણ માનશો, કે જેમ પ્રભુ ઈસુના દહાડામાં તમે અમારા અભિમાનનું કારણ છો તેમ તે દહાડામાં અમે પણ અમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું. વળી તમને ફરી બીજી વાર કૃપાદાન મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું, એટલે તમારી પાસે થઈને મકદોનિયા જવાનું અને ફરી મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું અને તમારી પાસેથી યહૂદિયા તરફ જવાની વિદાયગીરી લેવાનું મન હતું. તો મારો એવો ઈરાદો હતો. તેથી શું હું ડચુપચું કરતો હતો અથવા જે કરવાને હું મનસૂબો રાખું છું તે શું સંસારિક કારણોને લીધે રાખું છું કે મારું બોલવું એકી વખતે હાની હા અને નાની ના હોય, પણ દેવના વિશ્વાસપણાની પ્રતિજ્ઞા લઈને કહું છું કે તમારી પ્રત્યે મારું બોલવું હાની હા અને નાની ના હોય એવું નહોતું. કેમ કે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા મારા તથા સિલ્વાનુસ તથા તિમોથી દ્વારા તમારામાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે હાની હા ને નાની ના નહોતો, પણ તેનામાં તો હાજ હતો, હાજ છે. કેમ કે દેવના વચનો ગમે તેટલા હશે તો પણ તેનામાં હા છે, અને અમારી મારફતે દેવનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરેલ છે ત્યાં જેણે અમને અભિષિક્ત કર્યા છે તે દેવ છે. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. પણ મારા જીવના સમ ખાઈને હું દેવને સાક્ષી રાખું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિન્થ આવ્યો નથી. તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહીં, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ. કેમ કે વિશ્વાસથી તમે દ્રઢ રહો છો. આ પ્રભુના વચનો દ્વારા ત્રિકીશ્વર આપણને આશીર્વાદ કરો. આમેન. આવો આપણે આ સમયે મંડળીની અને બીજી પણ જે જાહેર ખબરો છે એ રેવરન આશીષ રાઠોડ સાહેબ આપણને જણાવશે, તેમજ જેઓની જન્મ તારીખ અને મેરેજ એનિવર્સરી છે તેઓને માટે પ્રાર્થના પણ સાહેબ કરાવશે. આજે સવારે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે, પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. પ્રભુએ સહાય કરી, મદદ કરી, કૃપા આપી અને વધુ એક રવિવાર આપણે પ્રભુની હજુરમાં બેસી શક્યા છે, માટે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આજની ભજન સેવા આપ દરેકના જીવનને માટે આશીર્વાદનું કારણ બને એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આ રવિવાર મુજબ આવતા રવિવારે પણ સવારે 8:30 કલાકે આપણે ઓનલાઈન ભજન સેવામાં મળીશું, એની ખાસ નોંધ લેશો. અત્યારે ઘણા બધા લોકોના મેસેજીસ આવે છે કે સાહેબ ભજન સેવાઓ રેગ્યુલર ધોરણ પર ચાલુ થશે કે નહીં, પણ આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છે. ગવર્મેન્ટના જે કાયદા કાનૂનો અને સરકારી નિયમો જે આપણને આપવામાં આવ્યા છે એ મુજબ આપણે અત્યારે આગળ વધી રહ્યા છે, અને જ્યારે રેગ્યુલર ભજન સેવા કરવાની થશે ત્યારે તમને એની યોગ્ય જાણ તમારા સુધી મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા તમને કરવામાં આવશે.
સાથે દર બુધવાર અને ગુરુવારે જે બાઇબલ અભ્યાસની સંગત મળે છે એ સંગતમાં પણ આપણે મળીશું. દર બુધવારે ગુરુવારે રાત્રે 8:30 કલાકે આ સંગતમાં આપણે મળીશું. એની તમે ખાસ નોંધ લેશો. ગત દિવસોમાં જે બાઇબલ સ્ટડી કરવામાં આવી એમાં પણ તમે અભૂતપૂર્વ સહકાર આપ્યો છે, ઘણા બધો રિસ્પોન્સ આપ્યો છે. માટે આપ સર્વનો ખરેખર અમે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. સાથે દર શુક્રવારે જે પ્રાર્થના સંગત આપણે યુટ્યુબ પર અને ફેસબુક પર શરૂ કરી છે અને એમાં પણ તમે અદ્ભુત એવો સહકાર દાખવી રહ્યા છો. ઘણા બધા લોકોએ પ્રાર્થના સંગતમાં ભાગ લઈ રહ્યા છો, ત્યારે આપણે પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. ગત દિવસોમાં જે 1000 કે તેથી વધુ દાન આવ્યું છે તે આ મુજબ છે. ₹5000 સન્ડે સ્કૂલને આપવામાં આવ્યા છે ક્રેયા જોન્સન મેકવાન USA તરફથી. ₹5000 આભાર સ્તુતિ કેથરીન જોન્સન મેકવાન USA. ₹5000 કોરોના ફંડ જોન્સન W મેકવાન USA. ₹1000 આભાર સ્તુતિ મનીષભાઈ એસ પરમાર, નવી દુકાનના કારણે તેમણે આભાર સ્તુતિનું દાન આપ્યું છે. ₹10,000 સ્વર્ગસ્થ શ્રી પોલભાઈ એસ ક્રિશ્ચન, બેન્કરની યાદમાં શ્રીમતી સુગનાબેન પોલભાઈ ક્રિશ્ચન તરફથી કોરોના ફંડ પેટે આ દાન આપવામાં આવ્યું છે. આણંદ તરફથી આપણે એમનો પણ આભાર માનીએ છીએ. ₹1000 આભાર સ્તુતિ જોસ્ફિનબેન અતુલભાઈ કોન્ટ્રાક્ટર, સાજાપણું મળવા બદલ તેમણે આ દાન આપ્યું છે વિશ્રામ વિલા તરફથી. કારભારી જયપ્રકાશભાઈ ડી રોય, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1000 કોરોના ફંડ વિલિયમભાઈ ડી મેકવાન, સિયોન પાર્ક સોસાયટી. કારભારી હેલોનભાઈ ડી રોય, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1000 સેફાલી એરોન યુનિસ USA. દીકરાનું દાન મળવા બદલ આભાર સ્તુતિ પેટે દાન આપવામાં આવ્યું છે. કારભારી એલ્ટનભાઈ, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે સેફાલી દીપક મેકવાન ઇઝરાયલ, આભાર સ્તુતિ પેટે ₹2000 દાન આપવામાં આવ્યું છે. કારભારી કેરીનબેન ક્રિશ્ચન, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹2000 કોરોના ફંડ તરીકે નીલ મેકવાન મુંબઈ તરફથી તે દાન આપવામાં આવ્યું છે. કારભારી મનીષભાઈ પરમાર, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1000 આભાર સ્તુતિ કનુભાઈ એસ મકવાન, ડૉક્ટર કમ્પાઉન્ડ, દીકરા જયેશને કોરોનામાંથી સાજાપણું મળવા બદલ આ દાન આપવામાં આવ્યું છે. કારભારી નિલેશભાઈ ક્રિશ્ચન, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1000 કોરોના ફંડ ડૉક્ટર છોટુભાઈ પરમાર તરફથી દાન આપવામાં આવ્યું છે. ₹1000 આભાર સ્તુતિ સ્વીટી વાઘેલા, સૌજન્ય પાર્ક, માંદગીમાંથી સાજાપણું મળવા બદલ. ₹1000 કોરોના ફંડ ક્રિસ્ટોફર W ચૌહાણ, નવદીપનગર તરફથી આપવામાં આવ્યું છે. ₹1000 કોરોના ફંડ સાર્થક કે ચૌહાણ, નવદીપનગર. ₹1000 આભાર સ્તુતિ મધુબેન જયંતિભાઈ ખ્રિસ્તી, માંદગીમાંથી સાજાપણું મળવા બદલ આ દાન આપવામાં આવ્યું છે. કારભારી રૂબીનાબેન મેકવાન, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1000 આભાર સ્તુતિ મમતાબેન હાબેલભાઈ પરમાર. કારભારી રીટાબેન ક્રિશ્ચન, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1000 મિશનરી દાન અર્પિત શરદભાઈ મેકવાન, તેમના તરફથી આ દાન મળ્યું છે. કારભારી અર્જિતાબેન કે પરમાર, તેમના વિસ્તારમાંથી આજે દાન મળ્યું છે ₹1000 આભાર સ્તુતિ નિમરોદ એચ પરમાર તરફથી તેમના પિતાશ્રી સેમ્યુઅલ પી પરમારની 35 વર્ષની મેથોડિસ્ટ હોસ્પિટલની સેવાઓના સ્મરણાર્થે પિતૃદિને તેમણે આ દાન આપ્યું છે. ₹1000 આભાર સ્તુતિ અર્જિતાબેન કે પરમાર તરફથી લગ્ન જીવનના 25 વર્ષ પૂરા થવા બદલ દાન આપવામાં આવ્યું છે. ₹1000 કેવિન કમલેશ પરમાર, બર્થડે નિમિત્તે આભાર સ્તુતિ પેટે દાન આપવામાં આવ્યું છે. કિરીટભાઈ શાહ, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹5000 ઉષાબેન કે ક્રિશ્ચન, શક્તિ પાર્ક સોસાયટી, આભાર સ્તુતિ કોરોનામાંથી સાજાપણું મળવા બદલ. ₹1000 તેમણે ઉષાબેન તરફથી દાન આપ્યું છે મિશનરી દાન પેટે, અને ₹2000 કોરોના ફંડમાં પણ તેમણે આપેલ છે. ₹1100 આભાર સ્તુતિ શ્રી કિશોરભાઈ ડાભી, આશીષ સોસાયટી તરફથી દાન આપવામાં આવ્યું છે. કારભારી અંજનાબેન મેકવાન, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1000 આભાર સ્તુતિ સવિતાબેન એચ પરમાર, વર્ષગાંઠ નિમિત્તે આભાર સ્તુતિ પેટે દાન આપ્યું છે. કારભારી જસુભાઈ મહેડા, તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹2000 લલિતાબેન એસ પરમાર તરફથી દીકરા જોસેફભાઈ એસ ક્રિશ્ચનને કોરોનામાંથી સાજાપણું મળવા બદલ દાન આપવામાં આવ્યું છે. સર્વ દાનવીરોનો તેમના દાનને માટે ખાસ વિશેષ આભાર માનવામાં આવે છે. આ સાથે ગત દિવસોમાં જે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું ને એમાં પણ પ્રભુએ બહુ કૃપા આપી. ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો અને અન્ય ધર્મના અન્ય વિશ્વાસના લોકોએ એમાં લાભ લીધો, અને એટલાને માટે આપણે પ્રભુ પરમેશ્વર પિતાનો અને સર્વ સ્વયંસેવકોનો, મદદ કરનાર દરેક વ્યક્તિઓનો આભાર માનીએ છીએ.
સાથે પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ઘણા બધા લોકોએ એમાં દાન આપ્યું અને એ સેવાને ઉત્તેજન આપ્યું માટે પણ આભાર માનીએ છીએ. સાથે ઘણા બધા લોકોએ એમાંથી દાન આપતી વખતે એ બાબતની પણ રજૂઆત કરી અને રજૂઆત એ પ્રમાણે હતી કે સાહેબ, જ્યારે આ સરસ કાર્ય થઈ રહ્યું છે તો આઇસોલેશન સેન્ટરને માટે તો તમે આમાંથી ફંડનો ઉપયોગ કરો, પણ અમે તમને એટલા માટે વિશેષ દાન આપી રહ્યા છે કે જે દાનનો ઉપયોગ તમે આજે સ્વયંસેવકો છે, જે લોકો તમને સપોર્ટ કરી રહ્યા છે, એમની પણ સેવાની તમે કદર કરશો. અને એટલાને માટે પણ ઘણા બધા લોકો તરફથી દાન પ્રાપ્ત થયું છે. એટલાને માટે આપણે દરેકે દરેક દાનવીરોનો આભાર માનીએ છીએ. એક આભાર પત્ર છે. તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે. અયુબ 14:5. મારી વાલી પત્ની તથા બાળકોના મમ્મી અને દોહિત્રીઓના વાલા દાદી શ્રીમતી પ્રેમિલાબેન વિક્ટરભાઈ ક્રિશ્ચન આ પૃથ્વી પરનું 71 વર્ષનું સુખી અને આશીર્વાદિત જીવન જીવી તારીખ 1/6/2021 મંગળવારે સવારે 5:30 કલાકે પ્રભુની પાસે સદાકાળના વિશ્રામમાં પ્રવેશ કર્યો છે. તેમની ટૂંકી માંદગી દરમિયાન ફોનથી તથા રૂબરૂ મળીને અમને સહકારને ઉત્તેજન પૂરા પાડ્યા તે બદલ સર્વ વાલાઓનો આભાર માનીએ છીએ. તેમની દફનક્રિયા સમયે સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના પાળક રેવ આશીષ રાઠોડ સાહેબ તથા રેવ વિજય મેકવાન સાહેબ તથા મંડળીના અન્ય સભ્યો તથા સોસાયટીના રહીશોએ હાજર રહી અમારા દુઃખમાં સહભાગી બની દિલાસો અને સાંત્વન પૂરા પાડ્યા અને પરદેશમાં વસતા સ્નેહીજોને ફોન દ્વારા દિલાસો પાઠવ્યો. એ તમામનો અમે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. ખાસ કરીને ડીસુરે ઇમાન્યુએલ કાંત સાહેબ તથા અન્ય પાળક સાહેબ તથા ગુજરાતી કોન્ફરન્સના લે લીડર જેમણે દિલાસો પૂરો પાડ્યો છે માટે અમે કુટુંબ તરીકે ઘણા આભારી છે. આપની કૌટુંબિક અને દૈનિક પ્રાર્થનાઓમાં અમને તથા અમારા કુટુંબને ધરી રાખશો. પ્રભુમાં દિલાસિત વિક્ટરભાઈ ક્રિશ્ચન પતિ તથા પુત્રી શેરોન શોભન ક્રિશ્ચન યુએસએ, જમાઈ શોભન એન્ડ ક્રિશ્ચન યુએસએ, પુત્રી ડાયના વોલ્સન દાવલા, જમાઈ વોલ્સન આઈ દાવલા, પુત્રી રેની સુનિલ કુમાર ક્રિશ્ચન, જમાઈ સુનિલ કુમાર એસ ક્રિશ્ચન, જૈતુન સોસાયટી મિશન રોડ નડિયાદ. મેથોડિસ્ટ હોસ્પિટલ તરફથી જાહેર ખબર છે. વાલા પાળક સાહેબ, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે જણાવવાનું કે મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદમાં તારીખ 20/6/2021 તારીખ 27/6/2021 સુધી રાહત દરે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ કેમ્પની સેવાઓનો લાભ લેવા વિનંતી છે. તારીખ 20/6/2021 27/6/2021 સુધી સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી દરેક પ્રકારના બ્લડ ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવશે. આ સાથે પેમ્પલેટ પણ સામેલ છે જે આપણા મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. એનો તમે લાભ લઈ શકો છો. આભાર સાથે રેવરેન્ડ ડૉક્ટર ઇમાન્યુએલ એસ્કાન, ડાયરેક્ટર મેથોડિસ્ટ હોસ્પિટલ. આમાં જે ટેસ્ટ છે એમાં ₹3000નો ટેસ્ટ એ ફક્ત 1500 રૂપિયામાં કરવામાં આવશે. ₹4000નો ટેસ્ટ એ 2000 રૂપિયામાં કરવામાં આવશે. 6000ના ટેસ્ટ જેની કિંમત માર્કેટ વેલ્યુ 6000 થાય છે તે ફક્ત 3000માં થાય છે. ₹12000ના ટેસ્ટ એ ફક્ત 6000માં થાય છે. આ સાથે બીજી ઘણી સુવિધાઓ આપવામાં આવશે. તો સર્વ વાલાઓને વિનંતી છે કે તમે આ સેવાઓનો યોગ્ય લાભ લઈ શકો છો. આ સાથે અન્ય જાહેરાત છે મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદ તરફથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સવિનય સાથે જણાવવાનું કે મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદમાં તારીખ 21/6/2021 મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવનાર છે. મંડળીના દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ તમારી દવાઓ ખરીદવાનો આગ્રહ રાખશો. દવાઓની હોમ ડિલિવરી પણ કરવામાં આવશે તથા સિનિયર સિટીઝનને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરોક્ત માહિતી આપની ઓનલાઈન ભજન સેવામાં જાહેર કરશો. રેવરેન્ડ ઇમાન્યુએલ કાંત, ડાયરેક્ટર મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદ. આ અઠવાડિયા દરમિયાન જે વાલાઓની બર્થડે અને મેરેજ એનિવર્સરી છે તેમને વિનંતી કે તમે તમારા સ્થાનો પર ઊભા થશો અને તમારા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. બર્થડે અને મેરેજ એનિવર્સરી જેવો અઠવાડિયા દરમિયાન ઉજવી રહ્યા છે તે દરેક વાલાઓને વિનંતી કે તમે તમારા સ્થાનો પર ઊભા થશો અને તમારા માટે ખાસ વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારા ચરણોમાં નમીએ છીએ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. તમે કૃપાના સાગર, દયાના દેવ, પ્રેમના પરમેશ્વર છો અને પ્રભુ વાલાઓના જીવનમાં પ્રભુ તમે અદ્ભુત એવી કૃપા આપી. ગત દિવસોમાં પ્રભુ આ પૃથ્વી પર જન્મ આપ્યો, સારું કુટુંબ આપ્યું, સારા પ્રસંગો આપ્યા અને પ્રભુ અત્યારે જે પોતાની બર્થડે અને મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે, અમારી પ્રાર્થના છે એમના જીવનને માટે પ્રભુ તમારી સહાય, તમારી કૃપા, તમારી દયા પ્રભુ તમે આપજો.
પ્રભુ એમના જીવનને આશીર્વાદિત કરજો. જેઓ પ્રભુ ઉદ્ધાર તારણ નથી પામ્યા તેઓ આ વર્ષોમાં આ દિવસોમાં ઉદ્ધારને તારણ પામે, તમારામાં બચાવવામાં આવે અને જીવનના પુસ્તકમાં એમનું નામ લખાય એવું તમે થવા દેજો. અમે દરેક તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આ સમયે આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવતા પ્રભુને કહીએ કે હા પ્રભુ, અમે તમારા લોકો છીએ, તમારા બાળકો છીએ, તમને પ્રેમ કરનાર લોકો છીએ. ઘણી બધી વખત અમારા જીવનના પડકારો અને મુશ્કેલીઓથી અમે હારી જઈએ, પણ પ્રભુ તમે અદ્ભુત એવું બળ પૂરું પાડનાર પ્રભુ છો. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે જ્યારે હારી ગયા, નાસી પાસ થયા, ત્યારે પ્રભુ તમે ફરી એકવાર અમારા યહોવા તરીકે, અમને આશીર્વાદ આપનાર તરીકે, અમને બચાવનાર તરીકે, અમારા ઉદ્ધારનાર તરીકે અમારા પક્ષમાં રહ્યા છો. અમે પ્રભુ તમને આભાર માનતા આ ગીતોમાં જોડાઈએ છીએ. आकाश दोनों प्रभु की आवाज सुनेंगे, संसार के सब प्राणी उसका ही नाम लेंगे. धरती आकाश दोनों प्रभु की आवाज सुनेंगे, संसार के सब प्राणी उसका ही नाम लेंगे. धरती आकाश दोनों. प्रभु का वचन ऐसा है जो चिराग सा जलता है, उस पर कोई चलता है जीवन उसे मिलता है. उसके नियम को जो माने वो कभी भी ना भटकेंगे. संसार के सब प्राणी उसका ही नाम लेंगे. धरती आकाश दोनों. प्रभु का समय आता है, धरती मगन होगी, उसकी दया बरसेगी और दूर जलन होगी. उसके वचन की महिमा और शक्ति हम देखेंगे. संसार के सब प्राणी उसका ही नाम लेंगे. धरती आकाश दोनों. आंखें उठा कर देखो, प्रभु का दिन आएगा. उसको ग्रहण जो करेगा वही साथ जाएगा. जिसने प्रभु को न माना वो एक दिन रोएगा. संसार के सब प्राणी उसका ही नाम लेंगे. धरती आकाश दोनों प्रभु की आवाज सुनेंगे. संसार के सब प्राणी उसका ही नाम
आकाश दोनों। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। मन में भर दे अपनी प्रीत, प्रेम की तेरी यही रीत, मन में भर दे अपनी प्रीत, तेरे प्रेम के गाएगी, तेरे प्रेम के गाएगी। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। कुदरत की यह शान, खुद ही दाता खुद ही दान, तेरी कुदरत की यह शान, खुद ही दाता खुद ही दान, पूरे कर मन के अरमान, पूरे कर मन के अरमान। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। હા પ્રભુ પરમેશ્વર, ફરી એકવાર પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, તમને માન મહેમાને ગૌરવ આપીએ છીએ, કારણ કે તમે પ્રભુ અમારા એવા પરમેશ્વર છો કે જે અમને છોડી દેતા નથી। પ્રભુ તમારું વચન કહે છે કે તમે અમને પકડી રાખનાર પરમેશ્વર છો, બીમારીઓમાં પ્રભુ તમે અમને સાજાપણું આપનાર પરમેશ્વર છો। ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ। તમે પ્રભુ કૃપાના સાગર છો, અમે પ્રભુ તમારી કૃપા ચાહીએ છીએ।
અત્યારે પ્રભુ જ્યારે વચન તમારી મધ્ય આવે ત્યારે પ્રભુ તમે સહાય કરજો, મદદ કરજો, કૃપા કરજો અને પ્રભુ એ વચન અમે સમજીએ અને પ્રભુ એ વચન દ્વારા પડકાર પામીએ અને આવનાર દિવસોમાં તમારા બાળકો તરીકે, તમારા લોકો તરીકે જીવનાર લોકો બનીએ એવું તમે થવા દેજો. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આજે સવારે ફરી એકવાર આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુની કૃપાની અંદર આપણે ફરી એકવાર પ્રભુનું વચન વાંચવાને માટે, સમજવાને માટે એકઠા મળ્યા છે, ત્યારે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે જે પ્રભુનું વચન લેવામાં આવ્યું છે કરંથીઓની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અને તેની 12મી કલમથી લઈને 24મી કલમ સુધી વાંચવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ વિષય એ છેક બીજા અધ્યાયની 4થી કલમ સુધી પ્રસરેલો છે. પરંતુ આપણે જ્યારે પ્રભુના વચનને અત્યારે અભ્યાસ કરવા માંગીએ છીએ, પ્રભુના વચનમાંથી આજે સવારે પ્રભુ આપણી સાથે શું વાત અને વ્યવહાર કરવા માંગે છે એ બાબત પર વિચારવા માંગીએ છીએ. સાથે આપ સર્વનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ પાળક સાહેબો તરીકે કે તમે ગત દિવસોમાં અમારા વચનોની તૈયારી માટે જે પ્રાર્થના કરો છો અને એના કારણે પ્રભુ જે કૃપા આપી રહ્યા છે અને પ્રભુની અદ્ભુત કૃપાની અંદર આ વચનો તૈયાર થાય છે. તો બંને પાળક સાહેબોને માટે ખાસ તમે તમારી પ્રાર્થનામાં અમને ધરી રાખશો અને ખાસ વચનની સેવા કે જે અદ્ભુત સેવા છે કે જે લોકોના જીવનોને બદલે છે, એ સેવા બહુ અદ્ભુત રીતે થઈ શકે અને ઘણા બધા લોકો એ પ્રભુને જીવન સોંપે, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. પ્રભુના વચનમાંથી જ્યારે આ બાબતને સમજવા માંગીએ છીએ ત્યારે આપણે આપણા જીવનની હાલની પરિસ્થિતિ વિશે વિચાર કરીએ છીએ. ભલો આપણા દરેકના મન ને હૃદયમાં ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓને જોઈને પ્રશ્ન થાય છે અને પ્રશ્ન એ થાય છે કે આ માણસ એ સારો હશે કે નહીં? આ માણસ શું ખરેખર જેવો દેખાવ કરે છે એવો છે ખરો? ભલો ઘણી બધી વખત ઘણી સંસ્થાઓ વિશે, ઘણા બધા ગ્રુપો વિશે, ઘણા બધા ટોળાઓ વિશે, ઘણી બધી માનસિકતાઓ વિશે તમને ને મને પ્રશ્ન થાય છે. કંઈક ખોટું છે, કંઈક ગેરકાનૂની છે, કંઈક શંકાશીલ છે. ભલો પ્રભુ પરમેશ્વર પિતાનું વચન જે તમને ને મને એક બાબત આજે શીખવવામાં આવે છે, શીખવવા માંગે છે, એ તો એ છે કે જીવનની અંદર જે ગેરસમજણો ઊભી થાય છે એનો ઉપાય શું છે. જ્યારે પણ આપણને દુઃખ પહોંચાડવામાં આવે છે અથવા તો આપણને સોંપેલ જવાબદારીને લઈ લેવામાં આવે છે, તરત જ આપણે એવી સાબિતીઓ શોધવામાં લાગી જઈએ છીએ કે જેમાં કંઈક ખોટું થયું છે, સમથિંગ ઇઝ રોંગ. એ બાબતની સાબિતી આપણે વારંવાર આપણા બોલવા દ્વારા, આપણા વર્તનમાં, આપણા જીવનમાં આપ્યા કરીએ છીએ. વલો ઘણી બધી ખોટી ધારણાઓ અને ઘણી બધી ખોટી માનસિકતાઓ, ખોટી શંકાઓ આપણા સંબંધોને ખતમ કરી નાખે છે. ખોટી ધારણાઓ સંબંધોને મારી નાખે છે અને અંતે આપણે એકબીજા વિશે ખોટું વિચારનાર સાબિત થઈએ છીએ. બોલો કેટલા બધા લોકોનું કાઉન્સેલિંગ કરતા એક બાબત મને વારંવાર મારી આગળ આવે છે, મને સમજ પડે છે કે આપણા જીવનમાં જો ખોટી ધારણાઓ કરવાનું આપણે બંધ કરી દઈએ, ગેરસમજોને બંધ કરી દઈએ, તો વાલો આપણા સંબંધો એ બહુ શ્રેષ્ઠ સારા સંબંધો હોય. વલાવ કેટલી બધી વખત થોડી શંકા જતા આપણે કેટલાય બધા ખોટા નિર્ણયો કર્યા છે. કેટલી બધી વખત આપણે ઘણા બધા વ્યક્તિઓને ફોન કરીએ અને કદાચ એ વ્યક્તિ કહે કે હું કામમાં છું, પછી વાત કરું છું, પણ કદાચ એનાથી રહી જાય, ભૂલાઈ જાય અને આપણે એવી ધારણા કરી લઈએ કે આણે મારી સાથે વાત નહીં જ કરવી હોય એટલે ફોન કર્યો નથી. ઘણી બધી વખત આપણને એવું ફીલ થાય છે કે ઘણા બધા વ્યક્તિઓ આપણને ઇગ્નોર કરે છે. કેટલી બધી વખત આપણામાંથી એવા લોકોએ અનુભવ કર્યો છે કે આ ફલાણા લોકો એ મને તેમની સાથે રાખવા માંગતા નથી. આ તો અંગત વાત થઈ.
ઘણી બધી વખત આપણે કૌટુંબિક રીતે વિચાર કરીએ છીએ, આ કુટુંબની અંદર મારું માનનાર કોઈ નથી, મારા નિર્ણયોને માન આપનાર કોઈ નથી, મારું કંઈ ચાલતું નથી. મંડળી વિશેની ધારણા વિશે વાત કરીએ, વિચાર કરીએ તો મંડળીની અંદર નકામા લોકો જ આગેવાની કરે છે એવી પણ આપણી એક ધારણા છે. ને ક્યારે થાય છે ધારણા? કે જ્યારે આપણે આગેવાનીમાં ન હોઈએ ત્યારે. જ્યારે આપણે આગેવાનીમાં હોઈએ તો આપણને એવું જ લાગે કે બધું સરસ છે, પણ પછી જેવા બહાર નીકળીએ અને આપણી પાસે કોઈ માહિતી ન હોય ત્યારે આપણે વિચાર કરીએ છીએ, આપણી ધારણા છે બધું જ ખોટું થાય છે. ઘણા બધા લોકોના જીવન વિશે આપણને પ્રશ્ન થાય છે કે કેવી રીતે ખ્રિસ્તી વ્યક્તિ આવું કરી શકે. કોઈક દારૂ પીનારની સાથે કોઈક માણસ બેઠો હોય તો આપણે ધારણા ચોક્કસ કરી લઈએ છીએ. શું ધારણા છે આપણી? આ પણ પીતો જ હશે. પેલા એક પુરુષ અને સ્ત્રીને મેં રોડ પર સાઈડમાં ઊભા રહીને વાત કરતા જોયા, એટલે મારી ધારણા એ હોય કે ચોક્કસ આ બંને વ્યભિચારના સંબંધમાં હશે જ. ઘણી બધી વખત ઘણા લોકો સરસ રીતે પ્રાર્થના કરતા હોય અને છતાં પણ આપણા મનમાં એ ધારણા થાય છે કે આ ડોંગી છે. વલવ આવી ધારણાઓ કે જે ધારણાઓને આપણે ધીમે રહીને ગેરસમજોમાં પરિવર્તિત કરીએ છીએ. સાયકોલોજી યા મિસઅન્ડરસ્ટેન્ડિંગની, ગેરસમજની અને ખોટી ધારણાઓની એક અદ્ભુત એવી વ્યાખ્યા આપે છે. એવી પરિસ્થિતિ કે જેમાં કોઈ વ્યક્તિ કે વસ્તુને યોગ્ય રીતે સમજવામાં આવી નથી અથવા તો સમજવામાં ભૂલ કરવામાં આવેલી છે, કે જેને આપણે ગેરસમજણ તરીકે ઓળખીએ છીએ. જો આપણે આ ગેરસમજણ કરનારા લોકો છીએ તો પછી વિચારવાનું છે કે આ એક જાતની બીમારી છે અને એમાંથી આપણે બહાર આવવાને માટે બહુ જ મોટી મહેનત કરવાની જરૂર છે. કેટલી બધી વખત આપણે પોતે દુઃખી થઈએ છીએ કે જ્યારે આપણા પોતાના લોકો, આપણા કુટુંબના લોકો, આપણા મિત્રો જ્યારે આપણને યોગ્ય રીતે સમજી શકતા નથી. વલો આવું જ્યારે થાય છે ત્યારે આપણે આપણી જાત વિશે નવું નવું જાણીએ છીએ કે જે કદી આપણે જાણતા હોતા નથી. બીજો કોરિન્થીઓને પત્ર તેનો 1 અધ્યાય ને તેની 12મી કલમથી આગળ પાઉલ પ્રેરિત જે વાત કરે છે એ પણ કંઈક આવી છે. પાઉલ પ્રેરિતે પોતાના બચાવ માટે આખી રજૂઆત કરવી પડી. એટલી મોટી ગેરસમજણ એ પાઉલની સ્થાપિત કરેલી મંડળીમાં થઈ છે. આમ જોવા જઈએ તો 12મી કલમથી આગળ 24મી કલમ સુધીનું જે શિક્ષણ છે એ શિક્ષણ ઘણા બધા વિવિધ પ્રકારના જ્ઞાનથી ભરપૂર છે. અને આમ જોવા જઈએ તો આપણને એવું લાગે આ કંઈ મહત્વનો ફકરો નથી. પણ વાલાઓ, પાઉલ પ્રેરિત કે જે પાઉલ પ્રેરિત એ પ્રેરિતોના કૃત્યના 18મા અધ્યાયમાં જે 1 થી 18 કલમની અંદર આખી નોંધ કરવામાં આવી છે કે અહીં પાઉલે 18 મહિના સુધી રહીને અદ્ભુત રીતે શિક્ષણ આપેલું. એક આખી મંડળી સ્થાપી, થોડાક લોકો ઉમેરાયા, બીજા લોકો ઉમેરાયા અને કોરિન્થની આખી મંડળી બની, સ્થાપના કરવામાં આવી. એ મંડળીની અંદર હવે પાઉલની આગેવાની માટે પ્રશ્નો થયા છે. ઘણા લોકોએ એ પાઉલની અધિકૃતતા વિશે પ્રશ્નો કર્યા છે. ગત દિવસોમાં ગલાતીઓની અને એફેસોની બાઇબલ સ્ટડી વખતે મેં એક બાબતની ખાસ નોંધ કરાવેલી, અને એ બાબત તો એ છે કે પાઉલ પ્રેરિત એ પ્રેરિત છે જ નહીં એના વિષયમાં હવે ઘણા બધા લોકો વાત કરી રહ્યા છે. આ મુશ્કેલી ઊભી કરનાર લોકોએ કોરિન્થની મંડળીના ઘણા બધા લોકોને પોતાના પક્ષમાં કરી લીધા છે. તો હવે પ્રશ્ન થાય છે, શું થયું છે એવું કે જેના લીધે આ લોકો કે જે પાઉલના શિક્ષણમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં અને વિશ્વાસમાં મજબૂત હતા, તે લોકો હવે કંઈક વિચિત્ર પ્રકારની ગેરસમજણમાં આવીને પાઉલની આગેવાની વિશે પ્રશ્ન કરે છે. શું થયું છે એવું? એક જ આર્ગ્યુમેન્ટ છે એમની પાસે. પાઉલ તે વિશ્વસનીય નથી કારણ કે તેણે વારંવાર અમને કહ્યું
કે હું તમારી પાસે આવવાનો છું, પણ પાઉલે પોતાનો ટ્રાવેલ પ્લાન, પોતાની મુસાફરીની દિશા એ બદલીશ. તે પોતાની મંડળીને મળી શકતો નથી. અને એટલાને માટે આ જૂઠા ઉપદેશકો, ખોટા શિક્ષકોની એક આર્ગ્યુમેન્ટ છે. અને આર્ગ્યુમેન્ટ એ છે કે આ વારંવાર કહીને બદલાઈ જનારો માણસ કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ આપી શકે. જૂઠા ઉપદેશકો એ પાઉલને જૂઠો ઉપદેશક, ખોટો પ્રેરિત એ સાબિત કરી રહ્યા છે. કેટલી બધી વાર ઘણા લોકો આપણને હાથ કરે ને આપણે સામે હાથ કરવાનું ભૂલી જઈએ, ત્યાં તો તે લોકો નકારાત્મક વિચાર કરવાનું ચાલુ કરી દે છે. શું ચાલતું હશે આના મનમાં કે આવું થયું છે? પાઉલ પ્રેરિતની પરિસ્થિતિ એ છે કે તેણે કહ્યું છે. આપણે આગળ એ બાબતને આખી સાબિત કરીશું કે એણે શું કહ્યું છે અને કેમ એના પર આ પ્રશ્નો થયા છે. કરિન્થના ચર્ચમાં ફક્ત પાઉલ વિશે જ નહીં, પાઉલ પ્રેરિત વિશે જ નહીં, પણ આ જૂઠા ઉપદેશકોએ અંદર પણ ઘણી બધી ગેરસમજણો ઊભી કરી છે કે જેને લઈને આ કરિન્થની મંડળીના બંને પત્રોમાં વારંવાર પ્રભુના સેવકે વાત કરી છે. અહીંયા પ્રથમ બાબત જે આપણે શીખવા અને સમજવા માંગીએ છીએ તો એ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એક બાપ તરીકે, દીકરા તરીકે, આગેવાન તરીકે, કુટુંબના વ્યક્તિ તરીકે, મંડળીના સભ્ય તરીકે, એક આગેવાન તરીકે આપણા કાર્યો પર પ્રશ્ન થઈ શકે છે. ઘણી બધી વખત ઘણા બધા ખ્રિસ્તી લોકો એવું વિચારે છે કે મેં પ્રભુને જીવન સોંપ્યું, રોજ બરોજ પ્રાર્થનાઓ કરું છું, હું બાઇબલ વાંચું છું, પ્રભુ સાથેના સંબંધમાં રહું છું, તો પછી મારા જીવન વિશે પ્રશ્નો કેમ થાય છે? મારા જીવન વિશે ગેરસમજણ કેમ થાય છે? હું પ્રભુ સાથેના સંબંધમાં છું, પ્રભુ કેમ એવું તું થવા દે કે ગેરસમજણ ઊભી થાય? પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, પાઉલ પ્રેરિતે પહેલો અને બીજો પત્ર જો આપણે વાંચીએ તો 3 પ્રકારના નિર્ણયો એ પાઉલ લે છે. પહેલો કોરિન્થી તેનો 16મો અધ્યાય અને તેની 5મી કલમથી લઈને 7મી કલમ સુધી એક નિર્ણયમાં લખવામાં આવ્યું છે. પહેલો કોરિન્થી 16મો અધ્યાય 5 થી 7, પણ મકદોનિયા ઓળંગ્યા પછી હું તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયામાં થઈને જનાર છું. હું તમારી સાથે કદાચ રહીશ અથવા શિયાળો પણ કાઢીશ, જેથી જ્યાં હું જાઉં છું ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો. કેમ કે હમણાં જતા જતા તમારી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઈચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું. ખરેખર પાઉલ પ્રેરિત આ પહેલા નિર્ણયમાં કહે છે મકદોનિયા જઈશ અને પછી કરિન્થ જઈશ, અને એમ એની વાત કહે છે. તે કહે છે હું ખરા અર્થમાં તમારી ઉડતી મુલાકાત લેવા માંગતો નથી, પણ તે પૂરતો સમય લેવા માંગે છે જેથી તે તેમની ખરા અર્થમાં સેવા કરી શકે. કહેવા પૂરતી નહીં, એનો પ્રથમ નિર્ણય છે. ત્યારબાદ તે 16મા અધ્યાયની 7મી કલમમાં કે જો દેવની ઈચ્છા હશે તો, પણ વાલાઓ એ મુસાફરી કદી શક્ય બની નહીં. એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આ લોકોએ આવી નાની નાની બાબતોને શોધી કાઢીને પાઉલ પ્રેરિતની સામે ઘણી બધી બાબતોમાં રજૂઆતો કરી છે. અને એટલાને માટે પાઉલ પ્રેરિતે મારી હાની હા અને નાની ના એ વિષય પર વિશેષ રજૂઆત કરવી પડી. બીજો નિર્ણય જે પાઉલે લીધો એ પછી પાઉલે યોજના બનાવી કે તે પ્રથમ કરિન્થ જશે અને પછી મકદોનિયા જશે. એના વિશે પણ પ્રશ્નો થયા. અને ત્રીજો જે નિર્ણય લીધો એ કે છેલ્લે તેણે પોતાની મુસાફરી ઠેલી અને કહ્યું કે હું તમને ઠેસ પહોંચાડવા માટે, ખેદ પહોંચાડવા માટે તમારી પાસે આવવા માંગતો નથી. જુઓ તમે બીજો અધ્યાય, કરિન્થની મંડીને લખેલો બીજો પત્ર, તેનો બીજો અધ્યાય ને 1લી કલમ. પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહીં આવું. બોલો, 3 અલગ અલગ નિર્ણયોમાં પાઉલ પ્રેરિત જે બાબત કરી રહ્યા છે, આપણને પ્રશ્ન થઈ શું રહ્યું છે? અહીં પાઉલના જે વિરોધીઓ છે તે પાઉલના બદલાતા પ્લાનનો, પાઉલની બદલાતી મુસાફરીની યોજનાનો
ઉપયોગ કરીને કહે છે કે આ માણસ કહે છે એવું કરતો નથી. આ ચોક્કસ વાલાઓ આ ગંભીર બાબત છે. પ્રભુના સેવકને માટે, એક આત્મિક આગેવાન માટે અને ખ્રિસ્તી માટે એ પોતાનું કહેલું વચન પૂર્ણ કરતો નથી. એ ગંભીર બાબત છે. કારણ કે આપણે પાડીએ નહીં, વચન આપીએ અને પાડીએ નહીં, એ ચાલે નહીં. અને ચોક્કસ આત્મિક આગેવાન માટે તો ન ચાલે. આ વિષયમાં પ્રામાણિકતા, એકરૂપતા અને નિયમિતતા એ ત્રણ બાબતો વિશ્વાસુપણાની સાથે હોવી જોઈએ. પ્રામાણિકતા નથી, એકરૂપતા નથી અને નિયમિતતાના અભાવે અહીં પ્રશ્નો થયા છે. અને એના કારણે પાઉલ પ્રેરિત જે પ્રથમ મેં બાબત કહી, ખરેખરો અર્થ એ છે કે પાઉલ પ્રેરિતે જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણને ખોટું સાબિત કરનારા ત્યાં લોકો છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓથેન્ટિસિટી વિશે, અધિકૃતતા વિશે પ્રશ્નો કરી રહ્યા છે. અને એ સમયે તેઓ ખોટી થિયોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ, ખોટી ઈશ્વર વિદ્યાની સમજણ, ખોટા સૈદ્ધાંતિક સમજણ તેઓ આપી રહ્યા છે. અને ત્યારે તેઓ પાઉલના કેરેક્ટર પર, એના વ્યક્તિત્વ પર, એના પ્રેરિત હોવા વિષય પર પ્રશ્નો કરે છે. અને ત્યાં પાઉલ 3 નિર્ણયોના 3 અલગ અલગ જવાબો આપે છે. પહેલો અધ્યાય ને 12મી કલમમાં પાઉલનું જે જીવન છે એમાંથી એ કહે છે, મારો અંતરાત્મા એ ચોખ્ખો છે, હું નિષ્કપટ ભાવથી વર્ત્યો છું. શું કહે છે 12મી કલમ, પહેલો અધ્યાય 12મી કલમ? કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અમારી પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપે છે કે સાંસારિક જ્ઞાનથી નહીં પણ દેવની કૃપાથી અમે જગતમાં અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રતાથી તથા દેવની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા. અમે નિષ્કપટ ભાવથી વર્ત્યા છે, અમારો અંતરાત્મા ચોખ્ખો છે. એ વાત પાઉલ પ્રેરિત સાબિત કરે છે. વાલાઓ, તમે ને હું જ્યારે તમારા ને મારા વિશે જ્યારે ગેરસમજો થાય, તમારા ને મારા વિશે જ્યારે પ્રશ્નો થાય, વાલાઓ ઘણી બધી વખત આપણે હારી જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ અને વિચાર કરીએ છીએ કે પ્રભુ તું આવું કેમ થવા દે છે. વાલાઓ, આ પૃથ્વી પર જન્મેલા સૌથી વધારે અદ્ભુત એવા પ્રેરિત પાઉલ વિશે પ્રશ્નો થાય છે અને એણે પોતાની એક સાક્ષી આપવી પડે છે, મારો અંતરાત્મા ચોખ્ખો છે, હું નિષ્કપટ છું. બીજી બહુ મહત્વની બાબત એ કહે છે, મેં કોઈ બાબત તમારાથી છુપાવી નથી. એ જ કલમમાં શું કહે છે? પવિત્રતાથી અમે વર્ત્યા છે, અમે પવિત્રતાથી વર્ત્યા છે, નિષ્કપટ રહ્યા છે અને તમારાથી કોઈ પણ બાબતો છુપાવીને 13મી કલમમાં લખ્યું છે, કેમ કે તમે જે વાંચો છો અને માનો છો તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખી નથી. અમે તમારાથી કોઈ બાબતો છુપાવી નથી, જે કંઈ પણ જણાવવાનું હતું અમે જણાવ્યું છે. અને ત્રીજી બાબત, અમે તમને છેતરવાના પ્રયત્નો કર્યા નથી. કેમ? 13મી કલમ ફરીવાર વાંચીએ, તે વિના બીજી કોઈ બાબતો, કઈ જે યોગ્ય છે તેનાથી વિરુદ્ધની કોઈ પણ બાબતો અમે તમને આપી નથી અને અમે તમને છેતર્યા નથી. એક પ્રભુના સેવક બહુ અદ્ભુત રીતે આ વાતને લખતા કહે છે, બધી ધન્યતાઓ છે કે છે, અને એ ધન્યતાઓમાં એક ધન્યતા ઉમેરવા જેવી છે. મને આ આર્ટિકલ વાંચતા બહુ આનંદ થયો, કારણ કે એમાં એમણે લખ્યું કે કઈ ધન્યતા ઉમેરીએ, તો કે એ ધન્યતા કે જે માણસની પાસે છુપાવવા જેવું કંઈ જ નથી એને ધન્ય છે. હાલેલુયા. આપણા જીવનમાં એક સેવક તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુને ઓળખનાર તરીકે છુપાવવા જેવું કંઈ જ ન હોય, કેટલો મોટો આશીર્વાદ. પાઉલ પ્રેરિત કહે છે, હું નિષ્કપટ છું, હું પવિત્રતાથી વર્ત્યો છું, હું તમને જે કહેવું જોઈએ એ જ કહું છું, બીજું કંઈ જ કહેતો નથી. વાલાઓ, જે વાતમાં સત્ય ન હોય અને કલાકો સુધી કહેવામાં આવે એવી બાબત નકામી છે. પણ એક જ વાક્યમાં ઘણી બધી વખત સત્ય એ પૂર્ણ થઈ જતું હોય છે. અને એટલાને માટે ઘણી બધી છેતરનારી બાબતો માટે પ્રભુના સેવક રવિ ઝખારિયા બહુ અદ્ભુત રીતે કહે છે કે ટ્રુથ ઇઝ સો પ્રેસિયસ that it is guarded by worldly lies.
સત્ય એટલું કિંમતી છે આજના સામાજિક જીવનમાં કે ઘણી બધી વખત એને સાચવી રાખવા માટે આ દુનિયાના જૂઠોથી એને સાચવી રાખવામાં આવે છે. એવા સમાજમાં આપણે જીવીએ છીએ. બીજી બહુ મહત્વની બાબત, પહેલી બાબત આપણે જે જોઈ એ તો એ છે કે આપણા કાર્યો પર પ્રશ્ન થઈ શકે છે. પ્રભુને ઓળખનાર એક ખ્રિસ્તી વ્યક્તિના જીવન પર ને એના કાર્યો પર પ્રશ્ન થઈ શકે છે. બીજી બહુ મહત્વની બાબત પ્રભુનું વચન તમને ને મને કહે છે, આપણા શબ્દોને તોડી મરોડીને રજૂ કરવામાં આવે. વાલાઓ, વિચાર કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન પર પણ પ્રશ્ન કરનાર લોકો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમના શબ્દો, વાક્યો, વિચારોથી હજારો લોકો, લાખો અને કરોડો લોકો જે તારણ પામી ચૂક્યા છે. એ સુવાર્તાઓને વાંચવાથી ભયંકરમાં ભયંકર ગુનાહિત માનસિકતા ધરાવનાર લોકો બચી ગયા છે. એમના શબ્દોને તોડી મરોડીને રજૂ કરનાર લોકો છે. એ જ સુવાર્તાઓ પર વિશ્વાસ નહીં કરવાની વાત કરનારા એ યહોવાના સાક્ષીઓ પણ હાજર છે. યરુશાલેમની માતાની વાત કરનાર લોકો છે અને ખાલી પવિત્ર આત્માને મહત્વ આપીને ઈસુને નીચા પાડનાર એવી સંસ્થાઓ, એવી મિનિસ્ટ્રીઓ પણ છે. વાલાઓ, જો આટલું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે થતું હોય તો તમે ને હું કે એક સામાન્ય ખ્રિસ્તી વ્યક્તિઓ એમના શબ્દોને તો તોડી મરોડીને વાપરવામાં આવે એ બહુ સામાન્ય છે. પાઉલ પ્રેરિત આ વાતને રજૂઆત કરતા કહે છે કે એના જીવનની સૌથી મોટી વાત એ છે કે પાઉલની પાસે કશું જ છૂપું નથી. એ દરેક બાબતને ઓપનલી પોતાની સેવામાં ઉપયોગ કરે છે. હા, ચોક્કસ એ બાબત સાચી છે કે સમયાંતરે તકલીફો ને મુશ્કેલીઓ આવતા, અલગ અલગ પ્રોગ્રામ ને પ્રસંગો થતા તેણે પોતાની યોજનાને, પોતાની મુસાફરીને બદલવી પડી છે. પાઉલ એ બાબત કહે છે, હું તમને મળું પણ મારું મળવું એ તમારા માટે આત્મિક વૃદ્ધિનું કારણ હોવું જોઈએ. હું તમને કારણ વગર મળવા માંગતો નથી. ભલો, પાઉલ પ્રેરિત જે બાબત તમને ને મને સમજાવવા માંગે છે એ શું કહે છે? હાની હા અને નાની ના. હું જે કહું છું તે યોગ્ય છે પણ સમયાંતરે તે બદલે 20મી કલમમાં કહે છે, 19મી કલમથી આપણે વાંચીએ, કેમ કે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનુસ તથા તિમોથી દ્વારા તમારામાં પ્રગટ કરવામાં આવ્યો તે હાની હા ને નાની ના નહોતો પણ તેનામાં તો હા જ છે. એક પ્રભુના સેવક આ બાબતને સમજાવતા બહુ અદ્ભુત રીતે વાતને રજૂ કરે છે. તે કહે છે, પાઉલ પ્રેરિતના પર જ્યારે પ્રશ્નો થયા તો પાઉલ પ્રેરિતને એ બાબતનું દુઃખ નથી કે એમની અધિકૃતતા પર અને એના શબ્દોને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. એમને દુઃખ એ વાતનું છે કે એમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખોટી રજૂઆત કરવામાં. એટલા માટે કહે છે, પણ તેનામાં તો હા જ છે. 20મી કલમ શું કહે છે? કેમ કે દેવના વચનો ગમે તેટલા હશે તો પણ તેનામાં હા જ છે અને અમારી મારફતે દેવનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. અમારા બોલવાથી, અમારા મળવાથી, અમારા મુસાફરી કરવાથી, અમારું તમારી પાસે બેસવાથી, તમને વચન આપવાથી દેવનો મહિમા જ થવો જોઈએ. એના વગરનું અમારું તમને મળવું એ નિરર્થક છે. કરંથીઓની મંડળીને બીજો પત્ર, તેનો 1લો અધ્યાય તેની 17મી કલમમાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું. શું લખ્યું છે? તો મારો એવો ઈરાદો હતો, તેથી શું હું ડચુપચું કરતો હતો? બોલો, કેવા ભયંકર શબ્દોમાં એને એક્સપ્લેનેશન આપવું પડે છે. અથવા જે કરવાને હું મનસૂબો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું? મારું બોલવું એકી વખતે હાની હા અને નાની ના હોય. ભલો, પાઉલ પ્રેરિત એ પોતાની જાત વિશે કહેતા કહે છે, કારણ કે એના એક એક શબ્દને,
એના એક વાક્યને એ જૂઠા ઉપદેશકો અને પ્રબોધકોએ તોડ્યા મરોડ્યા છે. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પણ આ જ બાબત થતી હતી. એમને સાંભળનારા શાસ્ત્રીઓ, ફરોશીઓ શું કરતા હતા? ધર્માધ્યક્ષો શું કરતા હતા? એમના વચનને તોડીને મરોડીને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવામાં આવે એની વાત કરતા. હાલના સમયમાં ખ્રિસ્તી જીવનની આ બહુ જ મોટી એક પડકાર જેવી બાબત છે કે આપણને ખ્રિસ્તી સમાજને, ખ્રિસ્તી લોકોને ગેરસમજણ કરીને દબાવી દેવામાં આવે. વાલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, આ બધી બાબતોમાં શું કહે છે પાઉલ પ્રેરિત? તે કહે છે કે જે દેવે જે બાબતો આપણા માટે કરી છે, તમે આ બધી નકામી બાબતો પર લક્ષ્ય આપીને તમે ખોટા સાબિત ના થશો. કેમ? 21મી કલમ શું કહે છે? હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે અને જેણે અમને અભિષેક કર્યો. પ્રથમ, ખ્રિસ્તમાં તમને ને મને સ્થિર કરવામાં આવ્યા છે. બીજું, આપણો અભિષેક કરવામાં આવ્યો છે. કોનો? પ્રેરિતોનો અભિષેક કરવામાં આવ્યો છે. ત્રીજી બાબત, તેણે આપણને 22મી કલમ અમને મુદ્રાંકિત કર્યા છે. વી આર સીલ્ડ ફોર ધીસ. અમને મુદ્રાંકિત કરવામાં આવ્યો છે, અમે સેવા કરીએ એના માટે. અને ત્રીજી બાબત ત્યાં શું કહે છે? આપણા હૃદયોમાં પવિત્ર આત્માનું બહાનું પણ આપવામાં, પવિત્ર આત્માનો અભિષેક આપવામાં, આશીર્વાદિત કરવામાં આવ્યા છે. સેવાને માટે અલગ કરવામાં આવ્યા છે. દેવ દ્વારા આમ કરવામાં આવ્યું કે જેથી આપણે ખ્રિસ્તમાં સ્થિર ઊભા રહીએ. તોડી મરોડવામાં આવે, જગત પ્રયત્નો કરશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમને અભિષિક્ત કરવામાં આવ્યા છે, તમને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે, તમને જીવનના પુસ્તકમાં તમારું નામ લખવામાં આવ્યું છે. તો આ જગતની બાબતો જ્યારે તમારી સામે પડકાર લાવે, તમે કેમ નાસીપાસ થાવ છો? પાઉલ પ્રેરિત કહે છે આ જગ્યા પર હું મારી જાતને સાબિત કરું છું. તમારે પણ તમારા જીવનોથી તમારી જાતને સાબિત કરવી પડશે. દેવ દ્વારા વાલવ આમ પ્રમાણે કરવામાં આવ્યું કારણ કે આપણે જીવનની જિંદગીની ભરતીને ઓટમાં છે. ઘણા બધા ખ્રિસ્તી લોકો એ પ્રમાણે માન્યતા ધરાવે છે કે ખ્રિસ્તી થયા એટલે હવે કોઈ પણ તકલીફ આવશે નહીં, ખ્રિસ્તી થયા એટલે હવે કોઈ બીમારી આવશે નહીં, ખ્રિસ્તી થયા એટલે બસ આનંદ જ કરવાનો. હા, આનંદ કરવાનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આનંદ કરવાનો. પણ ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે એ વધસ્તંભને ઉચકવાથી, એ સ્વાર્પણની ભાવનાથી, એ બલિદાનથી અને ખ્રિસ્તની સાથે દુઃખ સહન કરવાથી એ ખ્રિસ્તીપણાની શરૂઆત થાય છે. ઘણી બધી વખત ખોટી માન્યતાઓ બતાવવામાં આવે છે અને એટલાને માટે એવા ચર્ચોમાં ઘણી ભીડ રહે છે. સુગર કોટેડ ગોસ્પલ આપવામાં આવે છે. તમે ખ્રિસ્તી થયેલા બધું સરસ, તમે ખ્રિસ્તી થયેલા બધું ગજબ, તમે ખ્રિસ્તી થયેલા બસ આનંદ જ કરવાનો, પ્રભુ તમને એટલો બધો આશીર્વાદ આપશે. અત્યારે સાયકલ લઈને આવો છો, આવતા રવિવારે સ્કૂટર લઈને આવશો, 2 મહિના પછી ગાડી લઈને આવશો. આ આશીર્વાદની વાત હાલની સેવાઓમાં ખોટી રીતે શીખવાડવામાં આવે છે કે જેના વિશે પાઉલ પ્રેરિત કહે છે અમે પ્રેરિતો છીએ, અમને પણ તકલીફ પડે છે, અમે પ્રેરિતો છે, અમારા માટે પણ ગેરસમજણ કરવામાં આવે છે. અને ત્રીજી બાબત, પ્રથમ બાબત જે આપણે જોઈ પાઉલ પ્રેરિત પાસેથી આપણે શીખીએ છીએ, આપણા કાર્યો વિશે પ્રશ્ન કરવામાં આવશે. બીજી બાબત, આપણા શબ્દોને તોડી મરોડીને રજૂ કરવામાં આવશે. અને ત્રીજી બાબત ત્યાં લખવામાં આવી છે, આપણા ઈરાદાઓને પડકારવામાં આવશે. આપણી નિયત કેટલી યોગ્ય છે, યોગ્ય નથી, એના પર પડકાર કરવામાં આવશે જ્યારે તમે ખરી રીતે ખ્રિસ્તની સાથે ચાલો છો. એટલા માટે પાઉલ પ્રેરિતે 17મી કલમમાં કહે છે, શું કહે છે? તો મારો ઈરાદો હતો, તેથી શું હું ઢચુપચું કરતો હતો અથવા જે કરવાનો હું મનસૂબો રાખું છું એ સાંસારિક છે? ભલો, પાઉલ પ્રેરિત કહે છે નિંદા કરનાર લોકો જે પાઉલની સેવા વિશે, એના અભિષિક્તપણા વિશે, એના પ્રેરિત હોવા વિષય પર જે વાત કરી રહ્યા છે તે વિશ્વસનીય નથી. એની રજૂઆત એ પાઉલ પ્રેરિત દ્વારા કરવામાં આવે છે.
પાઉલ પ્રેરિત બીજો કોરિન્થી તેનો 2 અધ્યાય તેની 4 કલમમાં કહે છે, શું કહે છે? તે કહે છે કે આ લોકો કે જે લોકોના માટે મેં કામ કર્યું, તમે વાંચો 4 કલમ, કેમ કે ઘણી વિપત્તિથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણા આંસુઓ પાડીને તમારા પર લખ્યું છે. કેવી રીતે? આ શબ્દો, આ વાક્યો અને આ પત્રો એમને એમ લખાઈ જતા નથી. એની પાછળ અમારી આત્મિકતા છે, એ આત્મિક સંઘર્ષો અમે કરીએ છીએ. કેટલાય સ્વાર્પણો, કેટલાય બલિદાનો કર્યા, અને પછી ઘણી વિપત્તિથી, અંતઃકરણની વેદનાથી અને ઘણા આંસુઓ સાથે, આંસુઓ પાડીને મેં તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાવ એટલા માટે નહીં, તમને ગિલ્ટી ફિલિંગ કરાવવા માટે નહીં, પણ તમારા ઉપર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો માટે લખ્યું છે. મને તમારા માટે બોજ છે, માટે હું લખું છું. એક પિતા તરીકે, મંડળી સ્થાપિત કરનાર એક ફાઉન્ડર તરીકે, પ્રભુના પ્રેરિત તરીકે જ્યારે આ વાતો તમને જણાવું, શબ્દોથી ચાપખા મારું, તો ગિલ્ટ ફીલ ના કરતા, દુખી ના થતા, પણ આનંદ કરજો કે મને, પાઉલ પ્રેરિતને, કોરિન્થની મંડળી માટે બોજ છે. મારા ઈરાદાને પડકારશો નહીં. ભલાઓ, છેલ્લી બાબત, જો હવે આવી ગેરસમજણો એ આપણે ખ્રિસ્તી લોકો તરીકે અનુભવી રહ્યા છે, આપણા કુટુંબમાં, આપણા મિત્રોમાં, આપણા સમાજમાં, કે આપણી મંડળીમાં, કે આપણી આગેવાની માટે, તો ભલાઓ શું કરવું? એ છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ. કેવી રીતે આવી ગેરસમજણનો સામનો કરવો એ જાણવું જરૂરી છે. કેટલીક વાર આપણા પોતાના મિત્રોમાં કે કુટુંબમાં ગેરસમજ કરવામાં આવે કે જે પાઉલની સાથે પણ થયું છે. એનો મતલબ કે એ બહુ સામાન્ય બાબત છે કે તે દરેક ખ્રિસ્તી માટે થશે. એનો મતલબ કે અત્યાર સુધી આપણા માટે જો કોઈ ગેરસમજણ કરવામાં આવી નથી, તો પછી આનંદ તો કરવાનો કે નથી થઈ, પણ તૈયાર રહેવાનું છે કે આવનાર દિવસોમાં ગમે તે સમયે એ શૈતાનનું બહુ મોટું હથિયાર છે કે જે તમારા ને મારા માટે વાપરવામાં આવે કે ભયંકર ગેરસમજણો ઊભી કરવામાં આવે. મતલબ કે થશે એ ચોક્કસ છે. બીજી બહુ મહત્વની બાબત, પાઉલ પ્રેરિત આ ગેરસમજણનો જે પ્રત્યુત્તર વાળે છે બહુ સ્પષ્ટ છે. તે પ્રામાણિક, ચોખ્ખો અને યોગ્ય સ્પષ્ટીકરણ આપે છે. ઘણી બધી વખત જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે ગેરસમજણ કરે છે, આપણે સામે ગેરસમજણ કરીએ છીએ. વાલો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કરો કે જે વારંવાર પોતાને દેવના દીકરા તરીકે કહે છે, પણ શાસ્ત્રીઓ ફરોશો સ્વીકારતા નથી, ધર્મના આગેવાનો સ્વીકારતા નથી. તમને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહેવાનું બંધ કરી દીધું હોય? તમારું જે એક્સપ્લેનેશન છે, તમારું જે સ્પષ્ટીકરણ છે એ પ્રામાણિક હોય, ચોખ્ખું હોય, સામેવાળો વ્યક્તિ સમજી શકે તેવું હોવું જોઈએ. ત્રીજી બહુ મહત્વની બાબત, જ્યારે ગેરસમજણ થાય છે ત્યારે કોઈ આપણને કેવો ગમે તેવો પ્રત્યુત્તર વાળી શકે છે, અને એના માટે આપણે તૈયાર રહેવાનું છે. કોઈના પ્રત્યુત્તર પર કે કોઈના ઓપિનિયન કે કોઈના મત પર કે એના દ્રષ્ટિકોણ પર આપણો કાબુ નથી. ઘણી બધી વખત આપણે નેતાગીરીમાં આ બહુ મોટી ભૂલ કરીએ છીએ. આખા સમાજને કે પર્ટિક્યુલર ગ્રુપને એક આપણો મત એમને પહેરાવી દેવા માંગીએ છીએ. ખરેખર આપણો કાબુ એ બીજા કોઈ પર નથી, પણ દેવનો કાબુ ચોક્કસ છે. એ બાબતને યાદ રાખીએ. આપણા જીવનથી દરેકને ખુશ કરવા એ શક્ય નથી. ઘણી બધી વખત આપણા અંગત લોકો પણ આપણા પર વિશ્વાસ નહીં કરી શકે, ડિપ્રેશનનો અનુભવ થશે. પણ વાલા, એ સમયમાં પ્રભુ પર વિશ્વાસ જાળવી રાખવો એ બહુ જરૂરી છે. ચોથી બાબત, જે લોકો ગેરસમજ રાખે છે તેમના માટે પ્રાર્થના કરવી એ પણ બહુ જરૂરી છે. પાઉલ પ્રેરિત શું કહે છે? હું તમારા માટે આંસુ પાડું છું, તમારા માટે સંઘર્ષ કરું છું. એનો આત્મિક સંઘર્ષ, એની પ્રાર્થનાઓ એ લોકોને માટે છે કે જે ખરેખર એને સમજતા નથી. જે લોકો ગેરસમજ થાય છે જેમને, એમના માટે પ્રાર્થના કરો. છેલ્લી બાબત,
દુષ્ટતાનો બદલો એ દુષ્ટતાથી ન આપો. યશાયા 53 અને 7 કહેવામાં આવ્યું, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે અને લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું નહીં. પ્રભુએ જે નમ્રતાનું અદ્ભુત એવું ઉદાહરણ આપ્યું છે, એ ત્યાં આપણા ખરેખર જ્યારે પ્રેશર આવે છે, આપણા વિશ્વાસની પરીક્ષા થાય છે. આ એ જ પ્રભુ છે કે જે એક સમયે કોરડો લઈને યરુશાલેમના મંદિરને સાફ કરી નાખે. એ જ પ્રભુ વધસ્તંભ પર નમ્રતા રાખનાર પ્રભુ પણ છે. નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં. 1 પિત્તર 2 અધ્યાય 23મી કલમ. અને દુઃખો સહન કરીને ધમકી આપી નહીં. એ તમારા અને મારા પ્રભુની અદ્ભુત એવી ગેરસમજણ સામેની વાત છે. વાલાઓ, હાલના સમયમાં શૈતાન આ ગેરસમજણનું એક બહુ જ મોટું હથિયાર લઈને તમારી ને મારી પાસે આવે છે. આપણને ઘેરી વળે છે એવા વેપન્સથી, એવા હથિયારથી. અને ત્યારે વાલાઓ, આપણે પ્રભુ સાથેના સમજણના સંબંધમાં આવવાની જરૂર છે. કેટલા બધા કુટુંબો, કેટલા બધા લગ્ન જીવનો, કેટલા બધા સંબંધો એ ગેરસમજણથી ખોવાઈ ગયા છે. શૈતાન એનો ઉપયોગ કરે છે. વાલો, સમજવાની જરૂર છે. આ સમયે એ પ્રભુની પાસે આવીને એ ગેરસમજણો માટે પ્રાર્થના કરીએ. એ તૂટી ગયેલા સંબંધોને ફરી એકવાર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ. પ્રભુની સાથે જો ગેરસમજણો થઈ છે, કદાચ પ્રભુને આપણે માનવાનું છોડી દીધું છે કારણ કે આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વાલો, અત્યારે સમય છે આપણે ગેરસમજણમાંથી બહાર આવીને એ પ્રભુના લોકો તરીકે તૈયાર થઈએ. આવો પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. પ્રાર્થના કરીએ. થોડા સમયને માટે શાંત રહેતા અત્યારે નિર્ણય કરીએ કે શું મારા અને મારા પ્રભુની વચ્ચેના સંબંધમાં શું પ્રભુ માટે મેં ગેરસમજણો કરી છે? શું મેં એવું વિચાર્યું છે કે આ પ્રભુ કે જેના વિશે બાઇબલમાં હું વાંચું છું તે હયાત નથી? અત્યારે પ્રભુની આગળ માફી માંગવાનો સમય છે. પ્રભુને કહેવાનો સમય છે કે ના પ્રભુ, એ ભૂલ થઈ મારી. પ્રભુ, અત્યારે ફરી એકવાર સમજણના તારી સાથેના સંબંધમાં હું આવવા માંગુ છું. શું પતિ પત્ની વચ્ચે ગેરસમજણના સંબંધો સ્થાપિત થયા છે કે જેના લીધે વિશ્વાસનું વાતાવરણ કુટુંબમાં નથી? અત્યારે સમય છે એ સંબંધોમાં એકબીજાને માફ કરીને દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ન વાળીને પણ દુષ્ટતાનો બદલો પ્રેમથી વાળવાનો અત્યારે નિર્ણય કરીએ. શું મિત્રો વચ્ચેના સંબંધમાં તકલીફ ઊભી થઈ છે? કોઈ મિત્ર કે અત્યારે મારો જાની દુશ્મન થઈ ગયો છે? અત્યારે સમય છે એ મિત્ર માટે પ્રાર્થના કરવાનો, એ મિત્રને માફ કરવાનો અને એ મિત્રને માટે યોગ્ય થઈને આગળ આવવાનો. શું ભાઈઓ ભાઈઓ વચ્ચેના સંબંધો નકામા થઈ ગયા છે? શું કૌટુંબિક રીતે આપણે એકબીજાની વિરુદ્ધમાં થઈ ગયા છે? ગેરસમજણોને દૂર કરીને એકબીજાની સાથેના પ્રેમમાં આવવાનો આ સમય છે. અને સાથે જો કોઈ વ્યક્તિઓ તમારા અને મારા માટે ગેરસમજણ કરી રહ્યા છે, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં માફ કરવાનો સમય છે. જો અત્યારે તમે નિર્ણય કરો છો તો અત્યારે તમે તમારા ઘરમાં તમારો હાથ ઊંચો કરી શકો છો અને પ્રભુને મહિમા આપતા પ્રભુને કહી શકો છો, આજે એ શૈતાનનું જે હથિયાર ગેરસમજણનું છે એને હું દૂર કરવા માંગુ છું. એ શૈતાની બાબતોને આપણા જીવનમાંથી દૂર કરીને પ્રભુના પક્ષમાં આવવાની જરૂરિયાત છે. આવો આપણે પ્રાર્થના કરીએ. હા પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારી પાસે આવતા તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, તમારી દયા, તમારો વિશ્વાસ ઉપણાની અંદર આ વચન અમે સમજ્યા. પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અત્યારે જે કોઈ પણ લોકોએ ગેરસમજણમાંથી બહાર આવવાને માટે, એ શૈતાની બંધનો તોડી નાખવાને માટે નિર્ણયો લીધા છે, એ દરેકના જીવનને પ્રભુ તમે તમારી કૃપાથી, તમારી દયાથી અને તમારી આત્મિક અને ઉપરની સમજણથી ભરી દો. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા સમાજ, અમારી મંડળી, અમારા લોકોને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપા, તમારો વિશ્વાસ પણ હોય પ્રભુ, એ કુટુંબમાંથી ગેરસમજણના પાપને દૂર કરો. તમારી સહાય, તમારી કૃપાથી યોગ્ય અદ્ભુત સમજણમાં આગળ લઈ જાઓ, એવું તમે થવા દો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. મારી પ્રાર્થના વલતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન.
આપણા સમાજમાં, આપણી મંડળીમાં, આપણા કુટુંબમાં, આપણા મિત્ર વર્તુળની અંદર અને આપણા વિશ્વાસમાં પણ જે ગેરસમજો થાય છે અને પ્રભુના વચનો દ્વારા એ ગેરસમજના સમયોમાં થયેલી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તવાનું છે અને કેવી રીતે ઈશ્વરના સાથેના સંબંધમાં રહેવાનું છે, મંડળીમાં, સમાજમાં, કુટુંબની અંદર પણ કેવા સંબંધમાં રહેવાનું છે, એની સમજ પવિત્ર આત્માની પ્રેરણાથી રેવરેન્ડ આશીષ રાઠોડ સાહેબે આપણી સામે લાવ્યા. અને માટે ઈશ્વર પિતાનો, ત્રિક ઈશ્વરનો અને સાથે રેવરેન્ડ આશીષ રાઠોડ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ. ગીત નંબર 329, તન મન ધન પ્રભુ તુજ ચરણે. અને તે સમય દરમિયાન દાન પણ લેવામાં આવશે. તમારા દાનો તમે સ્ક્રીન પર જે QR કોડ જુઓ છો એ દ્વારા પણ તમે ભજન દાના પણ આપી શકો છો. અને એ સાથે આપણા મંડળીના કારભારીઓને પણ બોક્સીસ આપવામાં આવ્યા છે ભજન સેવાના ખાસ દાનના, તો એમાં પણ તમે દાના પણનું અર્પણ આપી શકો છો. અને સાથે ઓફિસમાં પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જ્યાં પણ છો ત્યાંથી પણ તમે એ દાનો આપી શકો છો. આવો આપણે આ સમયે દાનાપણનું ગીત ગાઈએ. चरणी तन मन धन प्रभु तुझ चरणी तुझ सघळूं छे तेज दीधुं छे तुझ सघळूं छे तेज दीधुं छे अकळित तुझ करणी तन मन धन प्रभु तुझ चरणी तन मन धन प्रभु तुझ चरणी चरणी चरणी
ललित तुज करणी तन मन धन प्रभु तुझ चरणी हो तन मन धन प्रभु तुज चरणी। આવો આપણે દાનાપણની અને છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ, ત્યારબાદ આકાશમાંના બાપ બોલવામાં આવશે અને આશીષ વચન ઉચ્ચારવામાં આવશે. અમારા ત્રિએક ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પવિત્ર વારને માટે, પવિત્ર વારના આશીર્વાદોને માટે, અને આ સુંદર સંગતના અમને સૌભાગ્ય બનાવ્યા અને આજના વચનો દ્વારા અમારી સાથે વાત કરી, અમારા જીવનમાં આશીર્વાદ ઉમેર્યા અને પ્રભુ તમારી સાથે બેસવું, આ સંગતમાં આશ્રય કીધું અને પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે તમારી આગળ પ્રભુ અમારા અર્પણો લાવ્યા છીએ. એ અર્પણોને તમે સ્વીકાર કરો તમારી સેવાને માટે, તમારી સ્વાર્થ અને વૃદ્ધિને માટે અને તમારા મહિમાને માટે એનો યોગ્ય ઉપયોગ થાય એવી અરજ અને પ્રાર્થના અમે કરીએ છીએ. જો એ અર્પણો આપ્યા છે તે બધા વાળાઓને તમે એનો અજાયબ અને આશીષ બદલો આપજો એવી પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, અમે બધા આ સમયે તમારા સમર્થન બળવાના હાથોમાં સોંપવા જતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું અમને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી મારો છૂટકો કરો, કારણ કે રાજ, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા હશે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન અને આમેન.